શિક્ષકો અને મુખ્ય શિક્ષકો માટેની યુટ્યુબ ચેનલ શૈક્ષણિક અને વહીવટી માહિતી માટે શ્રેયસ ડાબર. નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરીશું પ્રાથમિક માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા PSE ધોરણ 6 અને ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટેની છે, જેની તમામ માહિતી, ફોર્મ કેવી રીતે ભરવું એ તમામ બાબતો વિશે આપણે આ વિડીયોમાં વાત કરીએ. સ્ક્રીન પર તમે જોઈ શકો છો, રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય દ્વારા પ્રાથમિક માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા 2024-25નું નોટિફિકેશન છે, 24/3/24/25નું. હવે એની અંદર ફોર્મ કઈ તારીખથી ભરાવાના છે, તો 28/3/25થી 6/4/25 દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરવાના છે. કઈ રીતે ભરાશે પણ આપણે બતાવીશું. ત્યાર પછી અહીંયા આગળ ફોર્મ ભરવાનો સમયગાળો છે 28/3થી 6/4 અને 28/3થી 7/4 સુધી ફી ભરવાનો સમયગાળો છે. પરીક્ષાની તારીખ છે 26/4/2025. હવે કોણ કોણ આ પરીક્ષા આપી શકે છે, તો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા ધોરણ 6ની અંદર જે તમામ શાળાઓ, સરકારી પ્રાથમિક, લોકલ બોડી, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકા, ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ, તમામ કોઈપણ શાળામાં હોય એ તમામ વિદ્યાર્થીઓ આમાં આપી શકે છે. ધોરણ 5માં ઓછામાં ઓછા 50% કે સમકક્ષ ગ્રેડ મેળવેલો હોવો જોઈએ. એવી જ રીતે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા જે ધોરણ 9માં હાલમાં જે ભણતા હોય, સરકારી માધ્યમિકમાં, લોકલ બોડીમાં, ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ એટલે કે ખાનગી, એ તમામ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકશે. ધોરણ 8માં ઓછામાં ઓછા 50% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલા હોવા જોઈએ. ખોટી માહિતી ભરો તો તમારું ફોર્મ રદ થશે, એવી કાર્યવાહી અહીં લખેલી છે. અભ્યાસક્રમ શું છે, તો ધોરણ 6 માટે જે છે એ માર્ચ 25 સુધીનો અભ્યાસક્રમ અને ધોરણ 9 માટે માર્ચ 25 સુધીનો અભ્યાસક્રમ રહેશે. માધ્યમ એનું ગુજરાતી ભાષાનું રહેશે. હવે પ્રશ્નપત્રનો ઢાંચો જોઈએ તો ભાષા અને સામાન્ય જ્ઞાનના 60 પ્રશ્નો 60 માર્કના, ગણિત વિજ્ઞાનના 60 પ્રશ્નો 60 માર્કના. આ રીતે 120 મિનિટનું આ પેપર છે, 120 માર્કનું પેપર છે. પરીક્ષાની ફી 100 રૂપિયા છે. ધોરણ 6 હોય અથવા 9 હોય, કોઈ પણ હોય, બંનેની 100 રૂપિયા ફી છે. અને અંધ ઉમેદવારોની પરીક્ષામાં નિયમ અનુસાર વધારેનો સમય આપવાની વાત કરવામાં આવી છે. ગ્રાન્ટેડ માધ્યમિક, નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવા માંગતા હોય તો ઉપર દર્શાવેલી ફી એમણે ભરવાની થાય છે. સરકારી માધ્યમિક શાળાઓ, RMSA શાળાઓ, મોડેલ શાળાઓ, મોડેલ ડે શાળાઓ, લોકલ બોડી, સોશિયલ વેલફેર, ટ્રાઇબલ વેલફેરના ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી જે વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ઉમેદવારી નોંધાવી હોય તેઓની પરીક્ષા ફી સમગ્ર શિક્ષા કચેરી ગાંધીનગર દ્વારા રાજ્ય પરીક્ષા બોર્ડને ચૂકવાઈ જશે. જેથી ઉક્ત શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ફી ભરવાની નથી. એટલે અહીં આગળ જે કીધું છે માધ્યમિક માટેની વાત છે, પણ ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડવાળાએ આ માધ્યમિકની ફી ભરવાની છે. હવે આવક મર્યાદાની વાત કરીએ તો કોઈપણ પ્રકારની આવક મર્યાદા ધ્યાને લેવામાં આવતી નથી. આ બંને પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીને માર્કશીટ આપવામાં આવે છે અને સરકારના ઠરાવ પ્રમાણે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ મેરિટમાં આવનાર 1000 વિદ્યાર્થીઓને તેમજ માધ્યમિક શિષ્યવૃત્તિમાં મેરિટમાં આવનાર 2900 વિદ્યાર્થીઓને સંબંધિત કચેરી દ્વારા શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. એટલે કે આ જે મેરિટમાં આવશે ત્યારે આપણે એની વાત કરીશું, પણ મોટેભાગે પ્રાથમિકવાળાને 750 રૂપિયા મળતા હોય છે. આપણે અગાઉ એક વિડીયોમાં વાત કરી હતી મેરિટમાં જે આવે તેમને, એટલે કે શરૂઆતના 1000 વિદ્યાર્થીઓ હોય એમને મળતા હોય છે. ઓનલાઈન અરજી કઈ રીતે કરવાની છે તે આપણે હવે ઓનલાઈન જઈને જોઈએ, જેથી આપણને ખ્યાલ આવશે. હવે ધોરણ 6 માટે ધોરણ 5નું પરિણામ અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા ધોરણ 9 માટે ધોરણ 8ના પરિણામને આધારે વિગતો ભરવાની છે. એ આપણે જોઈએ પછી કઈ રીતે ફી ભરવાની છે એની પણ આપણે વાત કરીએ. આ ACB સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડની વેબસાઇટ છે. એની અંદર અહીં આગળ આપણે બાળકનો યુડાઇઝ જે નાખવાનો છે. શાળા પોતે ભરે અથવા તો વાલી ભરે તો શાળાના આચાર્ય પાસેથી બાળકનો યુડાઇઝ કોડ મેળવી લેવાનો થાય છે. આ રીતે તમે ભરશો એટલે બાળકનું નામ, જન્મ તારીખ, મેલ ફિમેલ બધું આવી જશે અને હાલ જે શાળામાં ભણે છે એનો કોડ આવી જશે. એજ્યુકેશન ઇન્ફોર્મેશનમાં એનો જે ટોટલ ઓબ્ટેઇન માર્ક છે અને ટોટલ માર્ક છે, પર્સન્ટેજ કેટલા છે, તો એ ગયા વર્ષનું એટલે કે 6મામાં ભણે છે હાલ તો 5માના માર્ક લખવાના છે
9માવાળા વિદ્યાર્થી છે એમણે 8માના માર્ક અહીં લખવાના છે. ફાધરનો મોબાઈલ નંબર, પ્રિન્સિપાલનો મોબાઈલ નંબર અથવા ટીચરનો અને શાળાનું ઈમેલ આઈડી અહીંયા લખી દેવાનું અને સબમિટ કરવાથી તમારું ફોર્મ ભરાઈ જશે. ત્યાર પછી કન્ફર્મ કરી દેવાનું છે. અહીંયા આગળ એપ્લિકેશનનો નંબર જે આવે સેવ કરો ત્યારે રાખી મૂકવાનો. ત્યાર પછી ફી ભરવા માટેનું પણ ઓપ્શન આપેલું છે. એમાં અહીંયા આગળ 6ઠ્ઠા ધોરણ માટે 100 રૂપિયા ફી છે એ તમે ભરી શકો છો. એટલે આ રીતે તમે અને એક શાળામાં એકસાથે ભરવાના હોય તો મલ્ટિપલનો ઓપ્શન પણ આપેલો છે. તો પીએસસી પરીક્ષા, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે લેવામાં આવે છે એની અંદર આટલી બાબત છે. આપણે અહીંયા આગળ વિડીયોને પૂર્ણ કરીએ. ફોર્મ ભરેલું છે, કોઈ જગ્યાએ જમા કરાવવાનું નથી. અને ખાસ 1-2 સૂચના આપણી જે રહી ગઈ છે તે કોઈપણ પ્રકારની મુશ્કેલી જણાય તો વેબસાઇટ પર ફોન કરવાનો છે. નંબર આપેલો છે ત્યાં. ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીના નામ, અટક, પિતાના નામ વગેરે બાબતોમાં ભૂલ હોય તો MISનો સંપર્ક કરવાનો. તાલુકા કક્ષાએ એને સુધરાવી લેવાનું. નામ, અટક, જાતિ કે અન્ય કોઈ બાબતે પાછળથી બોર્ડ દ્વારા સુધારો કરવામાં આવશે નહીં એવું અહીં આગળ સ્પષ્ટ કીધેલું છે. તો અહીં આપણે વિડીયોને પૂર્ણ કરીએ. થેન્ક યુ વેરી મચ. શિક્ષકો અને મુખ્ય શિક્ષકો માટેની YouTube ચેનલ શૈક્ષણિક અને વહીવટી માહિતી માટે શ્રેયસ ડાબર